માટે તો છે જ, પરંતુ હવે એ સમજીએ કે આખરે કયા કયા જિલ્લાઓમાં કેવા પ્રકારનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો રેડ એલર્ટ આખરે ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે, 8 ઇંચથી વધુ વરસાદ ક્યાં ક્યાં સંભવ છે, તો આપ જોઈ શકો છો સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી, દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદ વરસી શકે છે, 8 ઇંચથી વધુ વરસાદ સંભવ છે। ઓરેન્જ એલર્ટ આખરે ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે, તો અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે 4.5 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। 2.5 ઇંચથી 4.5 ઇંચ સુધીનો વરસાદ આખરે ક્યાં ક્યાં વરસી શકે છે તે આપ જુઓ તો ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા આ એવા જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે 2.5 ઇંચથી લઈને 4.5 ઇંચ સુધીનો વરસાદ અહીં ખાબકી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે। હવે એ સમજીએ કે 29 સપ્ટેમ્બરે આખરે ક્યાં ક્યાં આગાહી કરવામાં